નમસ્કાર મિત્રો, આજે મારી યુટ્યુબ ચેનલ ફિલોસોફી ફોર લાઈફમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિશે વાત કરીશું, જેમાં પ્રકરણ નંબર 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્યની વાત કરીશું. જોઈએ કે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકનો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ. કે જો આપણે આધાર વિધાન અને ફલિત વિધાનને લગતા સત્યતા કોષ્ટક રચીએ તો તેની હરોળો જોઈને આધાર વિધાન અને ફલિત વિધાન ક્યારે સત્ય હોય છે અને ક્યારે અસત્ય હોય તે આપણે તરત જ જાણી શકીએ છીએ. કે જો આપણે સત્યતા કોષ્ટકની રચના કરીએ તો તેના આધારથી આપણે એક નજરે કહી શકીએ છીએ કે આ દલીલના કયા હરોળમાં આધાર વિધાનો સત્ય અને ફલિત વિધાનો સત્ય છે કે અસત્ય છે તેની આપણે તરત જ તપાસ કરી શકીએ છીએ સત્યતા કોષ્ટકના મદદથી. આધાર વિધાન અને ફલિત વિધાનના સત્યતા કોષ્ટકની હરોળો જોતા જો આપણને એમ આપણને જાણવા મળે કે આધાર વિધાન સત્ય હોય તેવી બધી હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે તો દલીલ પ્રમાણભૂત છે તેવો નિર્ણય લઈ શકાય છે. આપણે જે આગળ વ્યાખ્યા જોઈ કે જેના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન પણ આપણને જો સત્ય જોવા મળતું હોય તો તે દલીલ પ્રમાણભૂત છે એવું આપણે જાણી શકીએ છીએ. અને આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તેવી એક પણ હરોળ જો આ સત્યતા કોષ્ટકમાં મળી આવે તો દલીલ અપ્રમાણભૂત છે તેવો નિર્ણય લઈ શકાય છે. એટલે કે દલીલની જે સત્યતા કોષ્ટક રચીએ છીએ આપણે તેની હરોળમાં જેનું આધાર વિધાન સત્ય હોય અને એનું ફલિત વિધાન અસત્ય હોય એક પણ હરોળમાં આપણને જોવા મળે તો તે દલીલ કેવી થશે? અપ્રમાણભૂત સાબિત થશે. ત્યારબાદ જોઈએ કે દલીલના પ્રામાણ્ય કે અપ્રામાણ્યનો નિર્ણય લેવાની આ રીતને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે. જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવી હોય છે? પ્રમાણભૂત. જે આગળ વાત કરી, જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ પ્રમાણભૂત હોય. અને બીજી રીતે જે દલીલ પ્રમાણભૂત ન હોય તે કેવી હોય? અપ્રમાણભૂત હોય. ત્યારબાદ જોઈએ કે જો દલીલમાં આધાર વિધાન સત્ય ના હોય તો તેનું ફલિત વિધાન જોવાની જરૂર પડતી નથી અને તે દલીલ હંમેશા પ્રમાણભૂત જ હોય છે. એટલે કે જે દલીલના આધાર વિધાનો સત્ય ના હોય તો એનું ફલિત વિધાન આપણે ચકાસવાનું રહેતું જ નથી. કારણ કે જેના આધાર વિધાનો સત્ય હોય અને એના ફલિત વિધાનો અસત્ય હોય એ આપણે ચેક કરવાનું હોય તો દલીલ અપ્રમાણભૂત બને. પણ જેના આધાર વિધાન સત્ય નથી તો એનું ફલિત વિધાન ચેક કરવાની જરૂર પડતી નથી, કેમ કે એ દલીલ હંમેશા કેવી હોય? પ્રમાણભૂત જ હોય. જો દલીલમાં એક કરતાં વધુ આધાર વિધાનો હોય તો આધાર વિધાનને અને સમુચયકારકથી જોડવા. શેનાથી જોડવા? સમુચયકારકથી. જો દલીલમાં એક કરતાં વધુ આધાર વિધાનો હોય તો તેને સમુચયકારકથી જોડવાય. અહીં આપણે જોઈએ કે P શરતી Q, P તેથી Q. તો આપણી પાસે જે દલીલ છે એ દલીલમાં આધાર વિધાન કેટલા છે? 2. આ 2 આપણા આધાર વિધાન છે અને આ શું છે? ફવી એટલે કે ફલિત વિધાન. તો જે 2 આધાર વિધાન છે એ 2 આધાર વિધાનને સમુચયકારકથી જોડવા. એટલે કે P શરતી Q કાઉન્સ કરવો, ત્યારબાદ સમુચય P. તો આ રીતે 2 આધાર વિધાનો સમુચયકારકથી જોડી દીધા. જે આ 2 આધાર વિધાનો છે એને આપણે શેનાથી જોડ્યા? સમુચયકારકથી. શેનાથી જોડ્યા? સમુચયકારકથી. તો જ્યારે 2 આધાર વિધાનો દલીલમાં કોઈ દલીલમાં હોય તો એ આધાર વિધાનને સમુચયકારકથી જોડી દેવા. જોઈએ કે સત્યતા કોષ્ટક દ્વારા પ્રામાણ્ય નક્કી કરવાની રીત. એના કેટલાક ઉદાહરણો આપણી સમક્ષ રજૂ કર્યા છે. આ તમારા માટે ખૂબ આઈએમપી પ્રશ્ન છે. આ બોર્ડની પરીક્ષામાં તમારે પ્રશ્ન હોય. તો
3, 4 કે 5 માર્કમાં તમારે પ્રશ્ન હોય અને હોય જ છે. એટલે કે તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જે આમાં રજૂઆત કરી છે એ જ તમારે રજૂઆત કરવાની છે. એટલે તમને ચોખ્ખા માર્ક તમને તમારા ખાતામાં આવી જશે. આમાં તમારે કોઈ માર્ક કાપી નહીં શકે જો આ તમે યોગ્ય રીતે રજૂઆત કરી હશે તો. તમને પણ આવી એક દલીલ આપવામાં આવી છે. તો કીધું છે કે દલીલનું સત્યતા કોષ્ટકના રીતથી પ્રામાણ્ય નક્કી કરો. શું કરો? પ્રામાણ્ય નક્કી કરો. જોઈએ તો સૌપ્રથમ આપણે શું કરવાનું, જ્યારે કોઈ આપણને આવી દલીલ આપી હોય તો દલીલની સંકેતાવલી કરવાની. શું કરવાની? સંકેતાવલી. શું કરવાની? સંકેતાવલી. આ બધા પોઈન્ટ તમારા માટે જરૂર છે, તમારે આ કરવાના છે. સંકેતાવલી કરવાની એટલે કે પ્રતીકો આપણે ધારવાના. શું કરવાના? પ્રતીકો એમાં વિધાન માટે મૂકવાના. તો આપણી સમક્ષ કેટલા વિધાનો છે? મુખ્ય વિધાનો કેટલા છે? સુશીતા સદગુણી છે એક વિધાન અને સુશીતા સુખી છે આપણી પાસે બે વિધાન. આ પણ પહેલા આવી ગયું અને આ પણ આપણને અહીંયા આવી ગયું. એટલે મુખ્ય વિધાન કેટલા છે? 2. તો સુશીતા સદગુણી છે એના માટે આપણે શું ધારીએ? P. શું ધારીએ? P. અને સુશીતા સુખી છે એના માટે આપણે શું ધારશું? Q. એક વાત યાદ રાખજો કે જ્યારે તમને સત્યતા કોષ્ટકના રીતથી પ્રામાણ્ય નક્કી કરવાનું કહેવામાં આવે, ત્યારે હંમેશા કેપિટલ અક્ષરનો ઉપયોગ કરજો. શેનો ઉપયોગ કરજો? કેપિટલ અક્ષરનો. જ્યારે પ્રામાણ્ય નક્કી કરવામાં આવે ત્યારે હંમેશા કેપિટલ અક્ષરનો જ ઉપયોગ કરજો, સ્મોલ અક્ષરનો ઉપયોગ કરતા નહીં. એટલે આપણી સમજ કેટલા વિધાનો છે? મુખ્ય વિધાનો 2. સુશીતા સદગુણી છે એના માટે P સંકેત ધાર્યો અને સુશીતા સુખી છે એના માટે Q સંકેત ધાર્યો. આટલું આવડી ગયું? આટલું જ કરવાનું છે સંકેતાવલીમાં. તમારે આ જે કોઈ વિધાનો છે એ વિધાનો માટે આપણે પ્રતીક ધારવાના છે કે પ્રતીક નક્કી કરવાના છે. તો સુશીતા સદગુણી છે એના માટે P અને સુશીતા સુખી છે એના માટે Q આપણે રજૂ કર્યું. ત્યારબાદ છે કે દલીલની પ્રાતિક રજૂઆત. શું કરવાનું છે? દલીલની પ્રાતિક રજૂઆત. જે આ દલીલ છે આ દલીલની પ્રાતિક રજૂઆત આપણે કરવાની છે. તો સુશીતા સદગુણી છે એના માટે શું ધાર્યું આપણે? અહીંયા P. તો અહીંયા મૂકી દઈશું આપણે P. અને ત્યારબાદ છે જોતો છે એટલે કયું કારકનો ઉપયોગ થયો છે? કયા પ્રતીક આવશે? શરતી. કયું આવશે? જોતો હોય તો કયું કારક? શરતી કારક. અને સુશીતા સુખી છે એના માટે શું ધાર્યું છે આપણે? અહીંયા Q. તો અહીંયા શું આવશે? Q. શું આવશે? Q. અને ત્યારબાદ છે સુશીતા સદગુણી છે. કેવી છે સુશીતા? સદગુણી. તો એના માટે P. અને ત્યારબાદ છે સુશીતા સુખી છે. 3 ડોટ એટલે કે તેથી એના ત્યારબાદ આવશે Q. તો આ થઈ દલીલની પ્રાતિક રજૂઆત. શું થયું? દલીલની પ્રાતિક રજૂઆત. જે આ દલીલ છે એ દલીલની આપણે પ્રતીકો દ્વારા રજૂઆત કરવાની છે. તો જ આપણે એનું સત્યતા કોષ્ટક રચના કરી શકશું, સત્યતા કોષ્ટક બનાવી શકશું. એટલે આ દલીલની આપણે શું કર્યું? અહીંયા પ્રાતિક રજૂઆત. એકદમ સરળ છે. આ 2 પોઈન્ટ કરશો તોય તમને 1 માર્ક મળી જશે. શું મળી જશે? 1 માર્ક. અને ત્યારબાદ છે આધાર વિધાનોને સમુચય રૂપે જોડતા. આપણે આગળ કીધું હતું કે જ્યારે દલીલમાં 2 આધાર વિધાનો હોય તો 2 આધાર વિધાનોને ક્યાંથી જોડવા? સમુચયથી. જોઈ શકો છો કે જો દલીલમાં 1 કરતા વધુ આધાર વિધાનો હોય તો આધાર વિધાનને અને એટલે કે સમુચય કારકથી જોડવા. શેનાથી જોડવા? સમુચય કારકથી. તો આપણે દલીલની પ્રાતિક રજૂઆત કરી તો એમાં કેટલા આધાર વિધાનો છે? આ 2. કેટલા છે? 2. તો એને આપણે જોડી દઈએ કે P શરતી કેવા અક્ષરનો ઉપયોગ કરવાના?
કેપિટલ અક્ષરનો, પી શરતી ક્યુ કાઉન્સ, બીજું આધાર વિધાન શું છે પી, અને શેનાથી જોડવાના સમુચય કારકથી, અને ત્યારબાદ જે આપણું ફલિત વિધાન હતું એ ફલિત વિધાન. તો આપણે જોઈ શકો છો કે આધાર વિધાનોને શેનાથી જોડ્યા છે સમુચય કારકથી. શેનાથી જોડી દીધા સમુચય કારકથી. તો આ 3 તમારા પ્રથમ સ્ટેપ થશે. એક છે સંકેતાવલી એટલે કે પ્રતીક ધારવું, ત્યારબાદ છે દલીલની પ્રાતિક રજૂઆત કરવી. તો જે આપણે સંકેતો ધાર્યા છે અથવા જે પ્રતીકો ધાર્યા છે પી ક્યુ ઝેડ એક્સ વાય ઝેડ તમે જે ધાર્યું હોય, તો એની જે દલીલ છે દલીલનું રૂપમાં રજૂઆત કરવી, અને ત્યારબાદ આધાર વિધાનોને સમુચય કારકથી જોડવા. શેનાથી જોડવા? આધાર વિધાનોને સમુચય કારકથી જોડવા. આ તમારા 3 સ્ટેપ તમારે પ્રથમ કરવાના રહેશે. અને જો આ 3 સ્ટેપ કરશો તો જ તમે સત્યતા કોષ્ટકની રચના કરી શકશો. એના વગર સત્યતા કોષ્ટક તમે બનાવી શકશો નહીં. એટલે આ 3 બાબતો થઈ જાય ત્યારબાદ આપણે સત્યતા કોષ્ટકની રચના કરવાની થશે. શેની રચના કરવાની થશે? સત્યતા કોષ્ટકની. તો જોઈએ, અહીંયા તો મેં તમને સત્યતા કોષ્ટક બનાવી દીધો છે, પણ તમારે આપણે જોઈ શકશું કે કેટલા મુખ્ય વિધાનો કેટલા છે? 2. કેટલા વિધાનો છે મુખ્ય વિધાનો? 2, પી અને ક્યુ. પી અને ક્યુ. તો એમાં આપણે ટીએફ ની ગોઠવણી કરીએ તો પ્રથમ શું આવશે? પહેલા 2 ટી. જ્યારે 4 હરોળ હોય તેમાં પ્રથમ 2 ટી અને ત્યારબાદ પ્રથમ 2 એફ આપણને ગોઠવણી કરવાની રહેશે. શેની ગોઠવણી કરવાની રહેશે? ત્યારબાદ એફ ની ગોઠવણી કરવાની. અને જ્યારે બીજા ટર્મમાં શું આવશે? ટી એફ. જે આગલી હરોળ છે આગલી હરોળનું અડધું કરી નાખવાનું. જો 2 ટી હોય તો અહીંયા 1 ટી અને 1 એફ. 1 ટી અને 1 એફ. ત્યારબાદ આપણે જે ત્રીજા સ્તંભ તરીકે છે, ત્રીજા સ્તંભ તરીકે પી શરતી ક્યુ ની રચના કરવાની છે. શેની રચના કરવાની છે? અહીંયા આપણે લખી નાખીએ આપણું રૂપ. પી શરતી ક્યુ સમુચય પી ને અહીંયા આપણું ક્યુ. તો આપણે પી શરતી ક્યુ ની રચના કરવાની થશે. તો ત્રીજા સ્તંભ તરીકે શેની રચના કરવાની? પી શરતી ક્યુ. તો જે આપણું પી શરતી ક્યુ છે તો શેના આધારે કરશું? પી, અહીંયા પી અને ક્યુ તો છે આપણી પાસે, પણ શરતીને લગતા મૂળભૂત નિયમને આધારે. શેના આધારે? શરતીને લગતા મૂળભૂત નિયમને આધારે. શરતીનો શું નિયમ છે કે જો પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તો સમગ્ર સંયુક્ત વિધાન કેવું બને? અસત્ય બને. એટલે કે ટી એફ હોય તો જ આપણને ત્યાં એફ જોવા મળે. તો અહીંયા જોઈ લેવાનું કે અહીંયા ટી છે, અહીંયા પણ ટી છે, એટલે શું આવશે? ટી. ત્યારબાદ અહીંયા ટી છે અને અહીંયા એફ છે. તો જે શરતીનો મૂળ નિયમ છે તો એનો ભંગ થયો તો અહીંયા શું આવશે? એફ આવશે. શું આવશે? શરતીનો નિયમ છે કે ટી એફ હોય, આ શું છે? ટી એફ હોય તો જ આપણે એફ ની મૂકવાનો. ત્યારબાદ બીજે બધે આપણે ટી મૂકી દેવાનું. એફ ટી હોય તોય કાંઈ ફેર ન પડે, એફ હોય તોય કાંઈ ફરક પડે નહીં. એટલે કે ટી એફ હોય ત્યાં જ આપણને એફ જોવા મળશે. તો આ શેના આધારે રચના કરી? હરોળ નંબર 1 અને 2 અને સાથે શરતીને લગતા સત્યતા કોષ્ટકના આધારે આપણે સ્તંભ નંબર 3 ની રચના કરી. તો આટલું તો આપણી પાસે થઈ ગયું. તો ત્યારબાદ આપણે આખું રૂપ છે તો એની રચના કરવાની રહેશે. તો પી શરતી ક્યુ આપણે આવી ગયું, અને ત્યારબાદ એને સમુચય કારકથી પી આપણે જોડવાનું છે. તો અહીંયા આવશે 3 અને પી ક્યાં છે? અહીંયા 1. 3 અને 1 અને શેનાથી જોડ્યું આપણે? સમુચય
કારકથી. તો સમુચયનો આ મૂળભૂત જે નિયમ છે એ આપણે ધ્યાનમાં રાખવાનો રહેશે. પણ પહેલા ત્રીજા નંબરની હરોળ ચેક કરવાની અને ત્યારબાદ પહેલા નંબરની હરોળ ચેક કરવાની. કેમ કે અહીંયા આપણે ત્રીજા નંબરની હરોળ પહેલા દીધી છે અને ત્યારબાદ પહેલા સમુચય અને ત્યારબાદ પહેલા નંબરની હરોળનો ઉપયોગ આપણે અહીં કર્યો છે. એટલે કે સમુચયનો મૂળ નિયમ શું છે કે જો બંને ટી હોય તો જ આપણને ટીની રજૂઆત આપણને જોવા મળે છે. એટલે કે ટી તો જ ટી. એટલે કે બંને વિધાનો જો સત્ય હોય તો સમગ્ર સંયુક્ત વિધાન, સમગ્ર સમુચય સંયુક્ત વિધાન કેવું બને? સમગ્ર સમુચય સંયુક્ત વિધાન કેવું બને? સત્ય બને. એટલે કે બંને જગ્યાએ ટી હોય તો જ આપણને ટી ત્યાં મૂકવાના. અહીંયા ટી છે, અહીંયા પણ શું છે? ટી. તો અહીંયા શું આવશે? ટી. ત્યારબાદ અહીંયા એફ અને અહીંયા ટી, એટલે અહીંયા આવશે એફ. અહીંયા ટી અને અહીંયા શું છે? એફ, એટલે અહીંયા પણ આવશે એફ. અને અહીંયા છે ટી અને અહીંયા છે એફ, એટલે પણ અહીંયા પણ આવશે એફ. તો જે 4 નંબરના સ્તંભની રચના કરી શેના આધારે? 3 અને 1, સ્તંભ નંબર 3 અને 1 અને સાથે સમુચયને લગતો જે મૂળભૂત નિયમ છે સત્યતા કોષ્ટકનો તેને ધ્યાનમાં રાખીને આપણે સ્તંભ નંબર 4 ની રચના કરી. ક્યુ, તો ક્યુ તો આપણી પાસે ઓલરેડી છે જ તે, તો અહીં લખી દેવાનું 2 પ્રમાણે. શેના પ્રમાણે? 2 પ્રમાણે. તો અહીંયા જે છે બેઠે બેઠું આ કોપી પેસ્ટ અહીંયા કરી દેવાનું. જો અહીંયા ટી છે તો અહીંયા ટી, બીજામાં એફ છે તો એફ, ત્યારબાદ ત્રીજામાં ટી છે તો ટી અને ચોથામાં એફ છે તો એફ. જે આ છે બીજા નંબરનો સ્તંભ છે એ બીજા નંબરના સ્તંભને કોપી પેસ્ટ અહીંયા કરી દેવાનો, બીજું કાંઈ કરવાનું નથી. આ થશે આપણા કોષ્ટકની એટલે કે સત્યતા કોષ્ટકની રચના. સત્યતા કોષ્ટકની રચના. પણ આપણું કામ અહીં પૂરું નથી થઈ જતું. પણ હવે આપણે ચેક કરવાનું છે જે આ દલીલ છે એ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. તો તેના માટે આપણે શું કરવાનું છે કે પ્રમાણભૂતની વ્યાખ્યા હતી કે જે દલીલના આધાર વિધાનો સત્ય હોય તે દલીલના આધાર વિધાનો પણ કેવા હોય? સત્ય હોય તો તે દલીલ પ્રમાણભૂત કહેવાય. તો આપણે જોઈએ કે આ આધાર વિધાન આપણું 4 નંબરના સ્તંભમાં શું છે? આધાર વિધાન. તો આધાર વિધાન સત્ય હોય તો આ રહ્યું આધાર વિધાન. કેવું છે? સત્ય. આધાર વિધાન કેવું છે? સત્ય. એનું ફલિત વિધાન પણ કેવું હોય? સત્ય. સત્ય આપણને જોવા મળશે. અહીંયા પણ સત્ય અને અહીંયા પણ સત્ય. તો તે દલીલ કેવી હોય? પ્રમાણભૂત. પાછું નીચે ચેક કરી લેવાનું કે બીજી કોઈ હરોળમાં આપણને ટી નથી જોવા મળતો ને, બીજી ક્યાંય આપણને આધાર વિધાન સત્ય એવું જોવા નથી મળતું ને. અહીંયા તો ખાલી આપણને એક જ હરોળમાં, હરોળ નંબર 1 માં જ તે આપણને આધાર વિધાન સત્ય જોવા મળે છે. પણ સાથે ચેક કરી લેવાનું ક્યાંય નીચે કોઈ આધાર વિધાન આપણને સત્ય જોવા મળતું નથી ને. જો જોવા મળતો હોય તો તેની સામે એનું ફલિત વિધાન પણ ચેક કરવાનું. તો અહીંયા આપણને એક જ જગ્યાએ આપણને ટી જોવા મળે છે, એટલે કે આધાર વિધાન સત્ય જોવા મળે છે. તો તેની સામે આપણે એનું ફલિત વિધાન ચેક કરતા એ પણ કેવું જોવા મળે છે? આપણને સત્ય. તો આ દલીલ કેવી થશે? પ્રમાણભૂત. કેવી થશે? પ્રમાણભૂત. એકદમ સરળ છે. પણ જો તમે એને ધ્યાનથી એકવાર સમજી લેશો તો. ત્યારબાદ એની સમજૂતી રજૂ કરવાની. આપણે પ્રામાણ્યનો નિર્ણય એવો ટોપિક હેડિંગ આપવાનું, એવો પોઈન્ટ પાડવાનો. પ્રામાણ્યનો નિર્ણય. અહીંયા આપણે એક પોઈન્ટ આપવાનો સત્યતા કોષ્ટક, અને ત્યારબાદ જ એની રજૂઆત કરવાની. તો એની સમજૂતી આપી છે કે ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ 5 સ્તંભની રચના થયેલી છે. જે આ કોષ્ટક છે, કોષ્ટકને આધારે જ તમારે સમજૂતી મૂકેલી છે કે ઉપરના કોષ્ટકમાં કેટલા સ્તંભની રચના થયેલી? 5 સ્તંભની. ને જેમાં સ્તંભ નંબર 4 માં આધાર વિધાન છે અને સ્તંભ નંબર 5 માં ફલિત વિધાન છે. એ ગાંડાને પણ ખબર પડે ને. આપણે રજૂઆત કરી છે તો આપણે જે સમજૂતી અહીં લખવાની છે, પણ આપણે ફોર્માલિટી માટે એ લખવાનું છે. આપણે એ લખવાનું છે કે સ્તંભ નંબર 4 માં આધાર વિધાન અને સ્તંભ નંબર 5 માં ફલિત વિધાનની રજૂઆત થયેલી છે.
ત્યારબાદ સત્યતા કોષ્ટકની કુલ 4 હરોળમાંથી ફક્ત પહેલા હરોળમાં જ આધાર વિધાન સત્ય છે. શું કીધું કે સત્યતા કોષ્ટકમાં કુલ 4 હરોળમાંથી આ 4 હરોળમાંથી ફક્ત આધાર વિધાનની પહેલી હરોળમાં જ આધાર વિધાન કેવું છે? સત્ય જોવા મળે છે. પહેલી હરોળમાં આધાર વિધાન કેવું જોવા મળે? સત્ય. અને એ હરોળમાં ફલિત વિધાન પણ આપણને સત્ય જોવા મળે છે. અને એ જ હરોળમાં આપણને ફલિત વિધાન પણ કેવું જોવા મળે છે? સત્ય. અને આથી આ દલીલ કેવી બને છે? પ્રમાણભૂત સાબિત થાય છે. એથી આ દલીલ આપણને કેવી કહી શકીએ? પ્રમાણભૂત કહી શકીએ. કારણ કે એનું આધાર વિધાન પણ સત્ય છે અને એનું ફલિત વિધાન પણ કેવું છે? સત્ય. તેથી આ દલીલ કેવી કહેવાય છે? પ્રમાણભૂત દલીલ કહેવા છે. સમજાઈ ગયું કે સત્યતા કોષ્ટકની રચના કઈ રીતે કરવી, સંકેતાવલી કઈ રીતે કરવી, દલીલની પ્રાતિક રજૂઆત કઈ રીતે કરવી, આધાર વિધાનનો સમુચય રૂપે કઈ રીતે મૂકવા, ત્યારબાદ સત્યતા કોષ્ટક કઈ રીતે બનાવો. સત્યતા કોષ્ટક બનાવવાની રીત આપણે પહેલા યુનિટમાં જોઈ લીધેલી છે. તો અહીં સત્યતા કોષ્ટક બનાવો. અને જો તમને સત્યતા કોષ્ટક ન આવડતા હોય તો એ વિડીયો ફરીથી વાર જોઈ લેજો. તમારે સત્યતા કોષ્ટક બનાવવા પડશે જ પડશે. એકદમ સરળ છે. ચોખ્ખા રોકડા તમારા ખિસ્સામાં માર્ક આવી જાય એવી વાત છે. એટલે આ પ્રશ્ન હશે ને હશે જ. અને ત્યારબાદ જે આ સ્તંભ છે એ સ્તંભની તમારે અહીંયા સમજૂતી આપવાની છે. જે આ સત્યતા કોષ્ટક છે એ સત્યતા કોષ્ટકની અહીં રજૂઆત જોવા મળે. અને છેલ્લે કહી દેવાનું આથી આ દલીલ કેવી છે? પ્રમાણભૂત હોય તો પ્રમાણભૂત અને અપ્રમાણભૂત હોય તો અપ્રમાણભૂત. સમજાઈ ગયું? ત્યારબાદ એક બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ આપણી સમક્ષ રજૂ કર્યું છે કે જો લોકોમાં જાગૃતિ આવે છે તો સમાજમાં ક્રાંતિ આવે છે. જો સમાજમાં ક્રાંતિ આવે છે તો દેશની પ્રગતિ થાય છે. તેથી જો લોકોમાં જાગૃતિ આવે છે તો દેશની પ્રગતિ થાય છે. આખી આપણી શું છે? દલીલ. શું છે? દલીલ. તો જ્યારે કોઈ દલીલ આપી હોય અને એને આપણને કીધું હોય કે દલીલનું પ્રામાણ્ય નક્કી કરો, તો સૌપ્રથમ આપણે શું કરવાનું? તેનું સંકેતાવલી. શું કરવાનું? સંકેતાવલી જોવાનું. કેટલા આપણને વિધાનો જોવા મળે છે? મુખ્ય વિધાનો કેટલા છે? લોકોમાં જાગૃતિ આવશે. તો એના માટે એક લખી નાખવાનું. લોકોમાં જાગૃતિ આવશે એના માટે એ ધાર્યું આપણે. કોઈ પણ તમે પ્રતીક વાપરી શકો. A થી Z સુધીના કોઈ પણ તમે પ્રતીકોનો ઉપયોગ કરી શકો છો. તમારે જે મૂકવું હોય, A, B, C, D, X, Y, Z જે તમારે મૂકવું હોય. ત્યારબાદ છે સમાજમાં ક્રાંતિ આવે. એ બીજું વિધાન થયું. તો સમાજમાં ક્રાંતિ આવે એના માટે આપણે B. ત્યારબાદ છે સમાજમાં ક્રાંતિ આવે જે આપણે ઉપર આવી ગયેલું છે. તો એના માટે કોઈ પ્રતીક મૂકવાનું થતું નથી, સંકેત મૂકવાનો થતો નથી. અને જ્યાં એકને એક વિધાન માટે એકને એક પ્રતીકનો ઉપયોગ કરવો તો દેશમાં પ્રગતિ થશે. આ કેવું વિધાન છે? નવું વિધાન છે. તો એ લખી દેવાનું દેશમાં પ્રગતિ થશે. તેના માટે આપણે C. અને ત્યારબાદ જોઈએ તેથી જો લોકોમાં જાગૃતિ આવશે એટલે આપણે ઉપર આવી ગયું. દેશની પ્રગતિ થશે એ પણ આવી ગયું. તો આપણી સમક્ષ કેટલા મુખ્ય વિધાનો છે? 3 વિધાનો છે. તો આ 3 વિધાનો ખાલી સંકેતાવલી કરવાની. એકને એક વિધાન ભલે બીજી વાર આવતું હોય તો એની સંકેતાવલી કરવાની નથી. ત્યારબાદ છે દલીલની પ્રાતિક રજૂઆત. શું કરવાની? દલીલની પ્રાતિક રજૂઆત. જો તમને પ્રાતિક રજૂઆત કરવામાં મુશ્કેલી થતી હોય તો તમારે ડાયરેક્ટ જો આ દલીલ છે લોકોમાં જાગૃતિ આવશે એના માટે શું આપણે પ્રતીક લીધું? A. તો અહીંયા આપણે શું મૂકી દેવાનું? અહીંયા મૂકી દેવાનું આપણે A. બીજું છે સમાજમાં ક્રાંતિ આવશે એના માટે શું લીધું આપણે? B. તો અહીંયા મૂકી દેવાનો B. અને જો તો શેનો ઉપયોગ થયો છે? જો તો એટલે કયું પ્રતીક આવશે? શરતી. કયું પ્રતીક આવશે? જે 5 પ્રતીકો છે એ 5 પ્રતીકોનું તમારે એના શબ્દો તમારે યાદ રાખવા પડશે
પડશે. તો ત્યારબાદ છે શરતી પ્રતીક. અહીંયા જોઈએ કે જો સમાજમાં ક્રાંતિ આવે છે તો સમાજમાં ક્રાંતિ આવે એના માટે શું લીધું આપણે? બી પ્રતીક ધારેલો છે, તો અહીંયા બી. અને ત્યારબાદ દેશની પ્રગતિ થાય છે, તો એના માટે શું લીધું? દેશની પ્રગતિ થાય છે એના માટે આપણે શું ધાર્યું? અહીંયા સી. અને અહીંયા શું આવશે? જો. તો અહીંયા કયું પ્રતીક આવશે? શરતી. અને ત્યારબાદ જો લોકોમાં જાગૃતિ આવશે એના માટે શું લીધું આપણે? અહીંયા એ. અને ત્યારબાદ છે દેશની પ્રગતિ થશે એના માટે શું લીધું? સી. અને જો તો છે એટલે કયું કારક આવશે? શરતી. તો આ રીતે એ શરતી, બી, બી શરતી, સી અને એ શરતી સી. તો આ રીતે જે દલીલ છે દલીલની પ્રાતિક રજૂઆત થશે. આ તમે જોઈ શકો છો. આ રીતે દલીલની પ્રાતિક રજૂઆત થશે. તો એટલે જે આપણને દલીલ આપી હોય ને દલીલની માથે પ્રતીક આપણે મૂકી દેવાના ત્યાં ને ત્યાં. શું મૂકી દેવાના? પ્રતીક. અને જે શબ્દો આપ્યા હોય જે કારકના એ કારક આપણે વચ્ચે મૂકી દેવાનું. અને ત્યારબાદ જે ત્રીજો પોઈન્ટ, આધાર વિધાનોને સમુચય રૂપે મૂકતા. શું કરવાનું? આધાર વિધાનોને આપણે શેના સમુચય રૂપે મૂકતા એટલે કે ભેગા કરતા. તો આ બે આપણી પાસે આધાર વિધાનો છે, તો બંને આધાર વિધાનો આપણે જોડી દઈએ કે એ શરતી પી કાઉન્સ સમુચય પી શરતી સી. આ રીતે આપણે આધાર વિધાનોને સમુચય રૂપે જોડી દેવાના. મુખ્ય કારક કયું આવશે? સમુચય. કયું આવશે? સમુચય. ત્યારબાદ જોઈએ કે સત્યતા કોષ્ટકની રચના. શેની રચના કરવી? સત્યતા કોષ્ટકની. આપણે પી શરતી આપણે અહીંયા લીધું છે. શું લીધું છે? કે એ શરતી બી સમુચય કૌંસમાં બી શરતી સી. અને આપણું ફલિત વિધાન છે શું છે? એ શરતી સી. તો આપણે શેની રચના કરવાની છે? સૌ પ્રથમ આપણે એ શરતી બી ની રચના કરવાની થશે. સત્યતા કોષ્ટકમાં શેની રચના કરવાની થશે? એ શરતી બી. તો આપણે જોઈ શકીએ છીએ આપણી સમક્ષ કેટલા સાદા વિધાનો છે? 3 સાદા વિધાનો, એ બી અને સી. એ બી અને સી. જો 3 સાદા વિધાનો હોય તો એની હરોળો કેટલી થશે? કેટલી થશે? જે આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયેલા છીએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 2 કેટલા? 4. અને 4 2 કેટલા થશે? 8. તો એની હરોળો કેટલી થશે? 8. કેટલી હરોળો થશે? કેટલી હરોળો થશે? સોરી, અહીંયા થોડીક એક મિસ્ટેક થઈ ગઈ છે. 7 અને 8 એટલે કેટલી હરોળ થશે? 8 હરોળ. તો અહીંયા આપણે ગોઠવી દઈએ. તો 8 હરોળ હોય તો 8 હરોળના અડધા કેટલા થશે? 4. તો શરૂઆતના 4 શું આવશે? ટી. શું આવશે? ટી. કેટલા આવશે? ટી. અને ત્યારબાદ 4 આવશે એફ. શું આવશે? એફ. ઓકે. અને ત્યારબાદ છે 4 ના અડધા કેટલા થશે? 2. તો પેલા 2 ટી. શું આવશે? પેલા 2 ટી. અને ત્યારબાદ પછી 2 એફ. અને અહીં પાછા પણ 2 ટી અને 2 એફ. અને અહીં 2 ના અડધા કેટલા છે? 2 ટી છે તો અહીં કેટલા ટી આવશે? 1 ટી અને 1 એફ. બસ એ રીતે ટીએફ 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 ની ગોઠવણી કરી દેવાની. તો જે 4 નંબરના સ્તંભ છે તો 4 નંબરના સ્તંભમાં આપણે એ શરતી બી ની રચના કરવાની થશે. શેની રચના કરવાની થશે? એ શરતી બી ની.
તો એ અને બી ને આપણે શરતીકારકથી જોવાનું છે. જે શરતીનો જે સત્યતા કોષ્ટકનો મૂળ નિયમ છે તેને આપણે ધ્યાન રાખવાનો છે કે ટી એફ ત્યાં જ આપણને એફ મૂકવાનો. જે આપણે પૂર્વાંક સત્ય એટલે કે એ સત્ય હોય અને બી અસત્ય હોય ત્યાં જ એ જગ્યાએ જ આપણે એફ મૂકવાનો. બીજી બધી જગ્યાએ શું મૂકી દેવાનો? ટી. તો અહીંયા ટી સત્ય એ સત્ય છે અને બી કેવો છે? અસત્ય. તો અહીં શું આવશે? એફ. અહીંયા પણ એ સત્ય છે અને બી કેવો છે? અસત્ય. તો અહીં કેવું શું આવશે? એફ. અને ત્યારબાદ બીજે ક્યાંય આપણને એ સત્ય હોય અને બી અસત્ય હોય એવું જોવા મળતું નથી. એટલે બધી જગ્યાએ શું આવી જશે? ટી ટી. શું આવશે? ટી ટી. શું આવી જશે? ટી ટી. આ શેના આધારે આપણે રચના કરી? 1 અને 2 અને શરતીને લગતા મૂળભૂત સત્યતા કોષ્ટકને અનુસરીને આપણે આ સ્તંભ નંબર 4 ની રચના કરી. ત્યારબાદ છે આપણે શેની રચના કરવાની છે? બીસી ની. શેની રચના કરવાની છે? બીસી ની. તો અહીંયા રહ્યું બીસી. એ પણ શેના છે? બી શરતી સી. તેમાં પણ શરતીકારક સત્યતા કોષ્ટકનો ઉપયોગ થશે. તો જોઈ લેવાનું બી સત્ય અને સી અસત્ય હોય એવું કે જોવા મળે છે. અહીંયા રહ્યું બી સત્ય છે અને સી કેવું છે? અસત્ય. તો અહીંયા મૂકી દેવાનું એફ. બીજી કે જોવા મળે છે? હા, અહીંયા રહ્યું બી સત્ય છે અને સી કેવું છે? અસત્ય. તો અહીં શું આવશે? એફ. બીજે ક્યાંય આપણને જોવા મળતું નથી. તો બીજે બધે આપણે શું મૂકી દેવાના? ટી ટી ટી. આ શરતીનો મૂળભૂત સત્યતા કોષ્ટકનો નિયમ છે. જો પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તો સમગ્ર શરતી વિધાન કેવું બને? અસત્ય બને. તો 5 નંબરના સ્તંભની રચના શેના આધારે કરી? 2 અને 3 અને શરતીને લગતા મૂળભૂત સત્યતા કોષ્ટકને આધારે આપણે રચના કરી. ત્યારબાદ છે આપણે આખા આધાર વિધાન છે. આખું આધાર વિધાન જે આપણે 2 આધાર વિધાન મિક્સ કર્યું તે આધાર વિધાનની આપણે રચના કરવાની છે. તો જે આપણું એ શરતી બી અને બી શરતી સી છે એને આપણે સમુચયના આધારે આપણે જોડવાનું છે. જે આપણે અહીં જોડેલું છે કે એ શરતી બી કૌંસ પૂરો સમુચય કૌંસમાં બી શરતી સી. તો આધાર વિધાનમાં જે 6 નંબરનો સ્તંભ છે તો 6 નંબરનો સ્તંભની રચના થશે આપણી કૌંસમાં એ શરતી બી કૌંસ પૂરો સમુચય કૌંસમાં બી શરતી સી કૌંસ પૂરો. તો છઠ્ઠા સ્તંભ તરીકે આપણે આની રચના કરવામાં આવશે. તો જોઈએ તો સમુચયનો મૂળ નિયમ શું છે કે જો બંને વિધાનો સત્ય હોય એટલે કે બંને વિધાનો સત્ય હોય, આ અને આ બંને વિધાનો સત્ય હોય તો સમગ્ર સમુચય વિધાન કેવું બને? સત્ય બને. તો આપણે જે સ્તંભ લેવાના છે સ્તંભ જોઈએ કે 4 અને 5 નંબરના સ્તંભ ઉપરથી આપણે રચના કરવાની છે. તો પહેલા વિધાન તરીકે આપણને કેવું જોવા મળે છે? સત્ય. અને બીજું પણ કેવું જોવા મળે છે? સત્ય. આને આપણે એક પી તરીકે ધારી શકીએ અને આપણે આને ક્યુ તરીકે ધારી શકીએ. એટલે કે બંને વિધાનો કેવા છે? એના સત્ય છે. કેવા છે? તો એનું સમગ્ર સમુચય વિધાન કેવું આવશે? સત્ય. ત્યારબાદ ટીએફ એટલે કે બંને સત્ય નથી તો આપણે આવશે એફ. ત્યારબાદ પણ એફ ટી એટલે પણ એફ. ત્યારબાદ પણ એફ ટી એટલે શું આવશે? એફ. ત્યારબાદ આપણને જોવા મળે છે કે બંને કેવા છે વિધાનો? સત્ય. તો શું આવશે? ટી. ત્યારબાદ શું છે? ટીએફ એટલે કે એફ. ત્યારબાદ ટી ટી એટલે કે ટી અને બંને વિધાનો પાછા સત્ય છે એટલે આવશે ટી. તો જે આપણે 6 નંબરના સ્તંભની છે એની રચના કરીએ આપણે 4 અને 5 અને સમુચયને લગતો મૂળભૂત જે નિયમ છે તેને ધ્યાનમાં રાખીને આપણે સ્તંભ નંબર 6 ની રચના કરી. ત્યારબાદ છે આ જે આપણું ફલિત વિધાન છે. શું છે આપણું ફલિત વિધાન? કયું છે? એ શરતી સી. તો ત્યારબાદ આપણે છેલ્લા સ્તંભ તરીકે શેની રચના કરવાની? ફલિત વિધાન. એક વસ્તુ યાદ રાખવાનું કે જે છેલ્લો સ્તંભ છે એ શેનો આવશે? ફલિત વિધાનનો. હંમેશા છેલ્લો સ્તંભ ફલિત વિધાનનો અને એનાથી આગળનો જે સ્તંભ છે
એ આધાર વિધાનનો જ હોવો જોઈએ. આગળનો આધાર વિધાન અને છેલ્લો ફલિત વિધાનનો જ હોવો જોઈએ. તો ફલિત વિધાન એ શરતી સી છે, તો આપણે એ એટલે કે સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 3 સી. તો એ બેને આપણે શરતીનો જે સત્યતા કોષ્ટકનો નિયમ છે કે TF, તે આપણે ધ્યાનમાં રાખીને આપણે જોઈએ. આના બંને વિધાનો એ અને સી કેવા છે? બંને સત્ય, એટલે આવશે ટી. ત્યારબાદ આવશે TF. જોવા મળ્યું કે પૂર્વાંક સત્ય છે ને ઉત્તરાંક કેવું છે? અસત્ય. તો અહીં શું આવશે? TF છે તો F. અહીંયા ટી, અહીંયા TF આપણને પાછું જોવા મળ્યું, તો શું આવશે? અહીંયા F. ત્યારબાદ FT, FF, FT અને FF. એટલે બધી જગ્યાએ શું આવશે? TTT આવશે. ખાલી આપણે એક જોઈ લેવાનું કે TF આપણને કેટલી જગ્યાએ જોવા મળે છે. તો TF આપણને અહીં 2 જગ્યાએ જોવા મળતું, હરોળ નંબર 2 માં અને હરોળ નંબર 4 માં TF. તો ત્યાં 2 જગ્યાએ જ આપણને F જોવા મળશે, બીજી બધી આપણને TT જોવા મળશે. આ શેના આધારે રચના કરી? સ્તંભ નંબર 1 અને 3 અને શરતીને લગતા મૂળભૂત નિયમને આધારે આપણે રચના કરી. તો આ થયું આપણો સત્યતા કોષ્ટક. તો સત્યતા કોષ્ટક તો થઈ ગયો. હવે આપણે પ્રામાણ્ય નક્કી કરવાનું છે. તો પ્રામાણ્ય નક્કી કરવા માટે આપણે શું જોવાનું? આધાર વિધાન છે, આધાર વિધાનનો હરોળ જોવાની છે કે કઈ કઈ હરોળ સત્ય છે. શું છે? કઈ હરોળ સત્ય છે. તો અહીંયા આપણને એક ટી જોવા મળે છે. તો આધાર વિધાન તો જોયું, આધાર વિધાનમાં ટી. તો ફલિત વિધાન કેવું જોવા મળે છે? એ પણ ટી છે, એટલે કાંઈ વાંધો નથી આપણને. ત્યારબાદ બીજે ક્યાં જોવા મળશે? હરોળ નંબર 5 માં. ત્યાં પણ આધાર વિધાન કેવું છે? સત્ય. અને ફલિત વિધાન પણ કેવું છે? સત્ય. તો એમાં પણ આપણને કઈ વાંધો નથી. અને ત્યારબાદ છે હરોળ નંબર 7 માં. હરોળ નંબર 7 અને 8. હરોળ નંબર 7 માં આધાર વિધાન કેવું છે? સત્ય. અને ફલિત વિધાન પણ કેવું છે? સત્ય. અને ત્યારબાદ હરોળ નંબર 8 માં આધાર વિધાન કેવું છે? સત્ય. અને ફલિત વિધાન કેવું છે? સત્ય. એટલે કે આધાર વિધાન સત્ય છે અને એના ફલિત વિધાનો કેવા છે? સત્ય. કેવા જોવા મળે છે આપણને? સત્ય. તો આ દલીલ કેવી થશે? પ્રમાણભૂત. જેમ આપણે જોયું કે જે દલીલના આધાર વિધાનો સત્ય હોય એ દલીલના ફલિત વિધાનો પણ જો સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત બને. તો આ દલીલ આધાર વિધાન સત્ય છે, એનું ફલિત વિધાન પણ સત્ય છે. અહીંયા આધાર વિધાન સત્ય છે, એનું ફલિત વિધાન સત્ય છે. આધાર વિધાન સત્ય છે, એનું ફલિત વિધાન પણ સત્ય છે. અહીંયા પણ આધાર વિધાન સત્ય છે, એનું ફલિત વિધાન સત્ય છે. એટલે આ સમગ્ર દલીલ કેવી થશે? પ્રમાણભૂત. જોઈ લેવી કે ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ 7 સ્તંભની રચના કરેલી છે, જેમાં સ્તંભ નંબર 6 માં આધાર વિધાન અને સ્તંભ નંબર 7 માં ફલિત વિધાનની આપણે રજૂઆત જોવા મળે છે. જેમાં હરોળ નંબર 1, 5, 7 અને 8 માં આધાર વિધાન સત્ય છે, એ જ હરોળના ફલિત વિધાન પણ કેવા જોવા મળે છે? આપણને સત્ય જોવા મળે છે. તેથી આ દલીલ કેવી જોવા મળશે? પ્રમાણભૂત આપણને જોવા મળશે. હવે એક આપણે બીજું ઉદાહરણ જોઈએ કે કાં તો તે નેતા બનશે અથવા તે અભિનેતા બનશે. ત્યારબાદ છે તે અભિનેતા બનશે અને તેથી તે નેતા બનશે નહીં. આપણી સમક્ષ એક બીજી દલીલ મૂકી છે. જોઈએ તો આ દલીલને આપણે કરીએ સંકેતાવલી, કે એને આપણે પ્રતીકો તરીકે ધારીએ. તો કેટલા મુખ્ય વિધાનો છે? તે નેતા બનશે એક વિધાન. એના માટે આપણે કોઈ પણ એક પ્રતીક ધારી લઈએ. અહીંયા શું મૂક્યું છે? આપણે એ પ્રતીક ધારેલું છે, તો અહીંયા આપણે એના માટે તે નેતા બનશે એના માટે આપણે એ પ્રતીક ધારી લઈએ. તો નેતા બનશે એના માટે એ, અને તે અભિનેતા બનશે એના માટે શું ધારી લઈએ આપણે? બી. તો મુખ્ય વિધાનો કેટલા છે? 2. તે નેતા બનશે એના માટે એ અને તે અભિનેતા બનશે એના માટે બી. આપણે 2 પ્રતીકો
ધારે, કેમ કે મુખ્ય વિધાનો કેટલા છે? 2. ત્યારબાદ જોઈએ તો આ દલીલની આપણે કરવાની છે પ્રાતિક રજૂઆત. તો પ્રાતિક રજૂઆત કરીએ. કાં તો તે નેતા બનશે, તો નેતા બનશે એના માટે એ, અને કાં તો અથવા આપેલું છે, કાં તો અથવા એટલે કયું કારક છે? વિકલ્પન. કયું કારક છે? વિકલ્પન. એના માટે વિકલ્પન. અને અભિનેતા બનશે એના માટે આપણે શું પ્રતીક લીધું છે? બી. તો અહીંયા આવશે બી. શું આવશે? બી. ત્યારબાદ જોઈએ બીજું આધાર વિધાન છે કે તે અભિનેતા બનશે. તે અભિનેતા બનશે. તો અભિનેતા માટે શું ધાર્યું છે આપણે? અહીંયા બી. તો અહીંયા શું આવશે? બી. શું આવશે? બી. અને એનું ફલિત વિધાન છે શું છે? તે નેતા બનશે નહીં. તો નેતા બનશે એના માટે શું લીધું છે આપણે? એ. પણ અહીં તે નેતા બનશે નહીં એટલે જે મૂળ વિધાન છે એ મૂળ વિધાનનો શું કરવામાં આવ્યો છે? નિષેધ. તો એના માટે નેતા બનશે એના માટે આપણે એ લીધું હતું, પણ એ મૂળ વિધાનનો શું કરવામાં આવશે? નિષેધ કરવામાં આવશે નહીંથી. એટલા માટે શું લાગશે આગળ? નિષેધ કારકનો ઉપયોગ થશે એટલે નિષેધ એ આવશે. શું આવશે? નિષેધ એ. તો તેથી નિષેધ એ. તો આ થઈ દલીલની પ્રાતિક રજૂઆત. શું થયું? આ દલીલની પ્રાતિક રજૂઆત જે આપણે આગળ પણ જોયું હતું. ત્યારબાદ છે આધાર વિધાનોને સમુચય રૂપે મૂકતા. તો જે બે આધાર વિધાનો છે, આપણા બે આધાર વિધાનો છે, તો આધાર વિધાનને સમુચયથી આપણે જોડવાના છે. તો જોડી દઈએ. એ વિકલ્પન બી કાઉન્સ સમુચય શું આવશે? બીજું આધાર વિધાન કયું છે? બી. તો શું આવશે? સમુચય બી. તો આધાર વિધાનના શેનાથી જોડ્યું આપણે? સમુચય કારકથી જોડ્યું. અને જે આપણું ફલિત વિધાન છે એને એ જ રહેશે નિષેધ એ. એમાં કોઈ ફેરફાર થશે નહીં. આ 3 પોઈન્ટ તમારે પણ કરવાના છે પરીક્ષામાં. ત્યારબાદ જોઈએ ચોથો પોઈન્ટ છે સત્યતા કોષ્ટકની રચના કરવી. તો સત્યતા કોષ્ટક જોઈએ. મુખ્ય વિધાનો કેટલા હતા? 2, એ અને બી. તો એની સત્યતા કોષ્ટક માટે કેટલી એરો થશે? 4. કેટલી થશે? 4. તો એમાં પહેલા 2 ટી અને ત્યારબાદ પછી 2 એફ, ત્યારબાદ ટી એફ ટી ને અહીંયા પણ એફ. તો ત્યારબાદ આપણે જોઈએ અહીંયા એ વિકલ્પન બી શું કરવાનું છે આપણે? એક મિનિટ. શું લાવવાનું છે આપણે? એ વિકલ્પન બી કાઉન્સ સમુચયમાં સમુચય બી. તો આપણે પહેલા એ વિકલ્પન બી શોધીએ. શું કરવાનું છે? એ વિકલ્પન બી નો સ્તંભ બનાવવાનો છે. તો એ તો બી છે પણ આપણે એને શેનાથી જોડવાના છે? વિકલ્પનથી. એટલે વિકલ્પનનો મૂળ નિયમ શું છે કે જો બંને વિધાનો અસત્ય હોય તો સમગ્ર વિકલ્પન વિધાન અસત્ય બને. એટલે કે એ અને બી, આ એ અને બી જો બંને વિધાનો એફ હશે એટલે કે અસત્ય હશે તો સમગ્ર એ વિકલ્પન બી વિધાન કેવું થશે? અસત્ય બનશે. તો તમને ક્યાંય જોવા મળે છે કે બંને જગ્યાએ અસત્ય હોય? એ અને બી બંને અસત્ય હોય? હા, અહીંયા જોવા મળે છે આપણને કે એ અને બી બંને અસત્ય જોવા મળે છે. તો અહીંયા એ વિકલ્પન બી શું આવશે? એફ એટલે કે અસત્ય થશે. બીજે બધે આપણે શું મૂકી દેવાનું? ટી ટી અને ટી. બધી જગ્યાએ શું આવશે? ટી ટી એટલે કે બધા સત્ય છે. ખાલી 4 નંબરની હરોળમાં અસત્ય જોવા મળશે. આ શેના આધારે નક્કી કર્યું? એ અને બી અને વિકલ્પનને લગતો સત્યતા કોષ્ટકનો જે મૂળભૂત નિયમ છે તેના આધારે આપણે આ સ્તંભ નંબર 3 ની રચના કરી. ત્યારબાદ સ્તંભ નંબર 4 માં આપણે એ વિકલ્પન બી કાઉન્સ પૂરું સમુચય બી ની રચના કરવાની છે. તો એ વિકલ્પન બી છે આપણી પાસે અને એને આપણે બી પણ અહીંયા છે. તો આ બંનેને આપણે શેનાથી જોડવાનું છે? સમુચયથી.
તો જોઈએ આપણે સમુચયનો મૂળભૂત નિયમ શું છે કે જો બંને વિધાનો સત્ય હોય તો સમગ્ર સંયુક્ત વિધાન કેવું બને? સત્ય બને. અન્યથા આપણને કેવું જોવા મળે? અસત્ય જોવા મળે. તો જઈએ આપણે, આ એક વિકલ્પ આપણી પાસે આ ને બીજો અહીંયા, તો બંને આપણને સત્ય ક્યાં જોવા મળે છે? અહીંયા જોવા મળે છે. એ વિકલ્પ બી જે પહેલું એ પણ સત્ય છે અને બી એ પણ સત્ય છે, એટલે શું આવશે અહીંયા? ટી. અને બીજી કઈ જગ્યાએ જોવા મળે છે? બંને જગ્યાએ ટી હોય. હા, અહીંયા પણ એક છે. બંને જગ્યાએ શું જોવા મળે છે? આપણને ટી જોવા મળે છે. એટલે કે સમગ્ર સમુચય સંયુક્ત વિધાન કેવું બનશે? સત્ય બનશે. બીજી બધી જગ્યાએ શું મૂકી દેવાનું? આખું બંધ કરીને આપણે એફ મૂકી દેવાના. તો આપણે 4 નંબરના સ્તંભની રચના શેને આધારે કરી? આધાર વિધાનની 4 નંબરનું જે આધાર વિધાનનું કોષ્ટકનું સ્તંભ છે તો એની રચના શેના આધારે કરી? 3 અને 2 ના આધારે. તો અહીંયા આવશે 3 અને 2 અને સમુચયને લગતો મૂળભૂત જે નિયમ છે સત્યતા કોષ્ટકનો એના આધારે આપણે આ રચના કરી. ત્યારબાદ છે આપણું 5 નંબરમાં આપણું ફલિત વિધાન. આપણે મેં પહેલા પણ કીધું હતું કે જે અંતિમ સ્તંભ હશે શેનો હશે? ફલિત વિધાનનો. શેનો હશે? ફલિત વિધાનનો. તો આપણું ફલિત વિધાન શું છે? નિષેધ એ. તો એ તો ખાલી આપણી પાસે છે, તો એનું શું કરવાનું છે? નિષેધ. શું કરવાનું છે? નિષેધ. તો નિષેધનો મૂળભૂત નિયમ એવો છે, જો મૂળ વિધાન સત્ય હોય તો એનું નિષેધક વિધાન કેવું થાય? અસત્ય. અને જો મૂળ વિધાન અસત્ય હોય તો એનું નિષેધક વિધાન કેવું થશે? સત્ય. કેવું થશે? સત્ય. તો આ મૂળ વિધાન કેવું છે? એ વિધાન સત્ય છે, તો અહીં શું આવશે? અસત્ય. અહીંયા શું છે? સત્ય. તો અહીંયા શું આવશે? અસત્ય. અહીંયા છે અસત્ય, તો અહીંયા આવશે સત્ય. એટલે કે જે હોય એનું વિરોધી આપણને અહીંયા મૂકવાનું થશે. બધે કોઈ પણ જગ્યા. અહીંયા છે અસત્ય, તો અહીં શું આવશે? ટી. જ્યાં ટી હોય ત્યાં એફ અને એફ હોય ત્યાં ટી મૂકવામાં આવશે. આ શેના આધારે આપણે કોષ્ટકની સ્તંભની રચના કરી? 1 અને નિષેધને લગતો મૂળભૂત નિયમ છે એના આધારે સ્તંભ નંબર 5 ની રચના કરી. તો આ થયું આપણો સત્યતા કોષ્ટકની રચના. તો આ સત્યતા કોષ્ટકના આધારે આપણે એનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. હવે જોવાનું છે કે જે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવું ક્યાં જોવા મળે છે? એક અહીંયા છે, આધાર વિધાન કેવું છે? સત્ય છે, પણ આ ફલિત વિધાન કેવું છે? અસત્ય. કેવું છે ફલિત વિધાન? અસત્ય. તો આ દલીલ કેવી થશે? આપણી અપ્રમાણભૂત સાબિત થશે. શું વ્યાખ્યા હતી? કે જે દલીલના આધાર વિધાનો સત્ય હોય, પણ એનું ફલિત વિધાન કેવું હોય? અસત્ય હોય, તે દલીલને કેવી કહેવાય? અપ્રમાણભૂત દલીલ કહેવાય. તો આ દલીલ આપણી કેવી થશે? અપ્રમાણભૂત દલીલ સાબિત થશે. કેમ કે એનું આધાર વિધાન સત્ય છે અને એનું ફલિત વિધાન કેવું છે? અસત્ય જોવા મળે છે. બીજી જગ્યાએ જોઈએ તો અહીંયા હરોળ નંબર 3 માં આધાર વિધાન સત્ય છે પણ ફલિત વિધાન પણ સત્ય છે. તો એક પણ જગ્યાએ જો આપણને એક જોવા મળે, એક જગ્યાએ આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એક પણ જગ્યાએ, તો પણ સમગ્ર દલીલ અપ્રમાણભૂત કહેવાય. ભલે બીજે બધે ભલે આપણને અહીંયા જેમાં જોઈ શકો છો કે અહીંયા આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે, પણ આપણે એક જગ્યાએ જોવા મળી ગયું છે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન આપણને અસત્ય જોવા મળી ગયું, તો પણ સમગ્ર દલીલ કેવી સાબિત થશે? અસત્ય, એટલે કે અપ્રમાણભૂત સાબિત થશે. જોઈએ આપણે ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ 5 સ્તંભની રચના થયેલી છે, જેમાં સ્તંભ નંબર 4 માં આધાર વિધાન અને સ્તંભ નંબર 5 માં ફલિત વિધાનની રજૂઆત થયેલી છે. આપણને ખબર જ છે સત્યતા કોષ્ટકની કુલ 4 હરોળમાંથી હરોળ નંબર 1 અને 3 માં આધાર વિધાન સત્ય છે. આ 1 અને 3 માં આધાર વિધાન સત્ય છે, પરંતુ સ્ટારની નિશાની અનુસાર અહીંયા જે તમને એવું જોવા મળે કે જે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય ત્યાં સ્ટારની નિશાની આપણે કરી દેવાની. શું કરી દેવાનું? સ્ટારની નિશાની આપણે કરી દેવાની. પરંતુ સ્ટારની નિશાની અનુસાર હરોળ નંબર 1 માં ફલિત વિધાન અસત્ય છે, તેથી આ દલીલ કેવી થશે? અપ્રમાણભૂત સાબિત થશે. કેવી થશે આ દલીલ? અપ્રમાણભૂત સાબિત થશે, કારણ કે એનું આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન કેવું છે? અસત્ય હોવાથી. ત્યારબાદ એક આપણે ઉદાહરણ જોઈ લઈએ.
તમારે આ પરીક્ષામાં આજ તે મોટો પ્રશ્ન જ આવશે અને બીજા એક બે પ્રશ્ન આવશે કે કોઈક દલીલ આપેલી છે, આવી કોઈક દલીલ આપે છે તો એવું કીધું છે 2 માર્કમાં કે આ દલીલની સંકેતાવલી કરીને પ્રાતિક રજૂઆત કરો. આ બે વસ્તુ તમને પૂછશે, સંકેતાવલી કરીને પ્રાતિક રજૂઆત કરો, એવું પણ તમને 2 માર્કમાં પૂછાય છે ઘણી વાર. એટલે આ પણ તમારા માટે મહત્વનો મુદ્દો છે. જોઈએ આપણે, કાં તો કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે અથવા કૌરવો સેનાની માંગણી કરશે. બીજું આધાર વિધાન છે કૌરવો સેનાની માંગણી કરશે. તેથી આપણું ફલિત વિધાન છે કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે અને પાંડવોની જીત થશે. તો આપણને આવી એક દલીલ આપેલી છે, તો દલીલને આપણે પહેલા કરવાની સંકેતાવલી. શું કરવાનું? સંકેતાવલી. પહેલું છે કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે, એના માટે આપણે ધારી લઈએ. શું ધારેલું છે? PSR. તો કૃષ્ણ પાંડવો પક્ષે રહેશે એના માટે આપણે P ધારીએ. કૌરવો સેનાની માંગણી કરશે એના માટે આપણે S ધારી લઈએ. કોઈ પણ તમે અક્ષર ધારી શકો છો, A થી Z સુધીના કોઈ પણ અક્ષરો ધારી શકો છો, પણ આપણે આગળ કોષ્ટકની રચના કરી દીધી છે ઓલરેડી પહેલેથી, એટલા માટે આપણે એ અક્ષર જોઈએ છીએ. એટલે કૌરવો સેનાની માંગણી કરશે એના માટે S ધારી લઈએ. કૌરવો સેનાની માંગણી કરશે આગળ આવી ગયું. કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે એ પણ આગળ આવી ગયું. એટલે અને પાંડવો જીત થશે, આ એક નવું વિધાન છે, પાંડવોની જીત થશે, એટલે એના માટે આપણે R ધારી લઈએ. તો મૂળભૂત કેટલા વિધાનો થયા? મૂળ વિધાનો કેટલા થયા? 3. કેટલા થયા? આ 3. જોઈએ તો હવે સંકેતાવલી કરીને એની શું કરવાની છે? દલીલને આપણે પ્રાતિક રજૂઆત કરવાની છે. તો કૃષ્ણ પાંડવો પક્ષે રહેશે એના માટે આપણે શું લીધું? અહીંયા P ધાર્યું. કૌરવો સેનાની માંગણી કરશે એના માટે શું લીધું આપણે? S. અને વશ્ય કયું? કાતો. કયો શબ્દ વપરાયો છે? કાતો. કાતો એટલે કયું કારક આવશે? વિકલ્પન. કયું કારક આવશે? વિકલ્પન. ત્યારબાદ કૌરવો સેનાની માંગણી કરશે. શું કરશે? કૌરવો સેનાની માંગણી કરશે એના માટે શું લીધેલું છે? S. તો અહીંયા આવશે S. ત્યારબાદ કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે. પાંડવોના પક્ષે રહેશે એના માટે શું લીધું આપણે? P. શું લીધેલું છે? કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે એના માટે P લીધું એટલે P આવશે. ત્યારબાદ અને અપરાણું છે એટલે કયું કારક આવશે? સમુચય. કયું કારક આવશે? સમુચય. અને પાંડવોની જીત થશે. પાંડવોની જીત થશે એના માટે કયું પ્રતીક લીધેલું છે આપણે? R. આ થઈ આપણી દલીલની પ્રાતિક રજૂઆત. શું થયું? દલીલની આપણી પ્રાતિક રજૂઆત. P વિકલ્પન S. તેથી P વિકલ્પન R. તો આ થઈ દલીલની આપણી પ્રાતિક રજૂઆત. ત્યારબાદ છે કે આધાર વિધાનોને સમુચય રૂપે મૂકતા P વિકલ્પન S કૌંસ સમુચય S. હવે તો તમને બધાને આવડી જવું જોઈએ આ બધું. તેથી શું છે આપણું? આ P સમુચય R. આપણું શું છે? ફલિત વિધાન. શું છે? ફલિત વિધાન. તો આધાર વિધાનોને સમુચય રૂપે જોડતા જે બે આપણા આધાર વિધાનો છે એને આપણે સમુચય કારકથી જોડી દીધા. ત્યારબાદ જોઈએ સત્યતા કોષ્ટકની રચના. તો મૂળભૂત વિધાનો કેટલા વિધાનો છે? 4 વિધાનો. કેટલા વિધાનો છે? 4. સોરી, મૂળભૂત વિધાનો કેટલા છે? 3. 3 મૂળભૂત વિધાનો હોવાથી જે હરોળ છે, હરોળની રચના કેટલી થશે? 8. કેટલા હરોળની રચના થશે? જે આપણે આગળ જોયું હતું 8 હરોળ છે. તો પહેલા 4 વિધાન પહેલા 4 હરોળમાં શું આવશે? T કે F? શું આવશે? T. પહેલા 4 હરોળમાં T T T T અને T. અને ત્યારબાદ બાકીની જે 4 હરોળ છે એમાં આવશે F F F F. ત્યારબાદ બીજો જે સ્તંભ છે એમાંથી જે 4 છે એમાંથી 2 T અને 2 F. શું જોવા મળશે? 2 F. ત્યારબાદ પાછા 2
ટી અને પાછા 2 એફ શું જોવા મળશે? અને જે અંતિમ સ્તંભ છે 3 નંબરનો એમાં ટીએફ 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 આપણને જોવા મળશે. તો જ્યારે 4 નંબરનો સ્તંભ છે 4 નંબરમાં 4 નંબરના સ્તંભમાં આપણે પી વિકલ્પન એસ ની રચના કરવાની છે. તો પી અને એસ અને મૂળભૂત વિકલ્પનને લગતો મૂળભૂત સત્યતા કોષ્ટકનો જે નિયમ છે એને આપણે ધ્યાનમાં રાખવાનો છે. શું હતો વિકલ્પનનો નિયમ? કે જો બંને વિધાનો અસત્ય હોય તો સમગ્ર વિકલ્પન વિધાન આપણને અસત્ય જોવા મળે. તો આપણે જોઈએ કે બંને જગ્યાએ આપણને અસત્ય જોવા મળતું ક્યાં છે? તો આ 7 અને 8 નંબરની હરોળમાં છે કે જે આપણને બંને વિધાનો કેવા જોવા મળે છે? અસત્ય જોવા મળે છે. તો એ બંને હરોળમાં શું આવશે? એફ એફ આવશે. બાકી બીજી બધી જગ્યાએ તમે ટી 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 આખું બંધ કરીને આપણે મૂકી દેવાનું. જે બંને વિધાનો અસત્ય જોવા મળતું હોય ત્યાં જ તે આપણને અસત્ય મૂકવાનું એટલે કે એફ મૂકવાનું. બંને જગ્યાએ એફ હોય ત્યાં જ એફ આવશે વિકલ્પન કારક હોય તો. પાછળના આધારે આપણે રચના કરી 1 અને 2 અને વિકલ્પનને લગતો મૂળભૂત સત્યતા કોષ્ટકના નિયમના આધારે રચના કરી. ત્યારબાદ આપણે સ્તંભની રચના કરવાની છે કે પી વિકલ્પન એસ સમુચય એસ. તો પી વિકલ્પન એસ આપણી પાસે છે એટલે 4 નંબર અને એસ પણ આપણે અહીંયાથી મળશે 2 નંબર અને શેના આધારે? સમુચયને લગતો મૂળભૂત સત્યતા કોષ્ટકનો જે નિયમ છે એના આધારે આપણે આ રચના કરવાની છે. તો સમુચયનો મૂળભૂત નિયમ એ છે કે જો બંને વિધાનો સત્ય હોય તો સમગ્ર સમુચય સંયુક્ત વિધાન સત્ય જોવા મળે. એટલે જોઈએ અહીંયા ટી એટલે અહીંયા આવશે ટી, અહીંયા ટી એટલે આવશે ટી, અહીંયા ટી એટલે અહીંયા એફ તો અહીં શું આવશે? એફ. અહીંયા ટી અને અહીંયા એફ એટલે એફ, અહીંયા ટી અને અહીંયા પણ ટી એટલે અહીંયા આવશે ટી, ટી ટી એટલે ટી, એફ એફ તો આવશે એફ, અહીંયા એફ અને અહીંયા પણ એફ એટલે આવશે એફ એફ. એટલે જ્યાં ટી ટી હોય સમુચય કારક હોય એટલે ટી ટી બંને વિધાનો સત્ય તો જ તે સમગ્ર સંયુક્ત વિધાન કેવું બને? સત્ય બને. તો આ થઈ આપણી 5 નંબરના આધાર વિધાનની રચના. જે 4 અને 2 નંબરના સ્તંભ નંબર 4 અને 2 ના આધારે અને સમુચયને લગતા સત્યતા કોષ્ટકના આધારે રચના કરવામાં આવી છે. ત્યારબાદ છે 6 નંબર ફલિત વિધાનની રચના. પી સમુચય આર. શું છે? પી સમુચય આર, પી અને આર. તો શેના આધારે આપણે રચના કરશું? 1 અને 3 અને સમુચયને લગતો જે મૂળભૂત સત્યતા કોષ્ટકનો નિયમ છે એ જેમણે આપણે જોયો તો બંને જગ્યાએ આપણે ટી ટી એટલે આવશે અહીંયા ટી અને અહીંયા એફ એટલે આવશે એફ, ટી ટી એટલે આવશે ટી, 4 નંબરમાં ટી અને અહીંયા એફ એટલે આવશે અહીંયા એફ, અહીંયા એફ અને અહીંયા ટી એટલે આવશે એફ, અહીંયા એફ એટલે શું આવશે? એફ, અહીંયા એફ અને અહીંયા ટી એટલે પણ આવશે એફ, અહીંયા એફ અને અહીંયા પણ એફ એટલે આવશે અહીંયા પણ એફ. તો આ થઈ આપણી સત્યતા કોષ્ટકની રચના. શેની રચના થાય? સત્યતા કોષ્ટકની રચના. તો હવે આપણે આધાર વિધાન અને ફલિત વિધાન જોઈએ કે આધાર વિધાન સત્ય હોય એવા. તો અહીંયા આપણને આધાર વિધાન કેવું જોવા મળે છે? સત્ય. અને ફલિત વિધાન પણ કેવું જોવા મળે છે? સત્ય. એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ બીજા હરોળમાં આધાર વિધાન કેવું છે? સત્ય. અને એનું ફલિત વિધાન કેવું છે? અસત્ય જોવા મળે છે. શું જોવા મળે છે? અસત્ય. એટલે જે આપણને આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય જોવા મળતું તો એવું નિશાની કરી દેવાની પૂદડીની, સ્ટારની, કે તમે જો કોઈ પણ કરો એમ. બીજી જગ્યાએ કે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય જોવા મળે છે. અહીંયા પણ આપણને જોવા મળે છે હરોળ નંબર 5 માં કે આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન કેવું જોવા મળે છે? અસત્ય જોવા મળે છે. બીજી જગ્યાએ અહીંયા 6 નંબરમાં પણ આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન કેવું છે? અસત્ય જોવા મળે છે. તો તમે જોઈ શકો છો કે 3 જગ્યાએ
આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન કેવું જોવા મળે છે? અસત્ય. તો જોઈએ કે ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ 6 સ્તંભની રચના થયેલી છે, જેમાં સ્તંભ નંબર 5 માં આધાર વિધાન અને સ્તંભ નંબર 6 માં ફલિત વિધાનની રજૂઆત આપણને જોવા મળે છે. સત્યતા કોષ્ટકમાં કુલ 8 હરોળ છે, જેમાં હરોળ નંબર 1, 2, 5 અને 6 માં આધાર વિધાન કેવું છે? સત્ય. 1, 2, 5 અને 6 માં આધાર વિધાન કેવું જોવા મળે છે આપણને? સત્ય. કેવું જોવા મળે છે? સત્ય. પરંતુ સ્ટારની નિશાની અનુસાર હરોળ નંબર 2, 5 અને 6 માં ફલિત વિધાન કેવું જોવા મળે છે? 2, 5 અને 6 માં ફલિત વિધાન કેવું જોવા મળે છે? અસત્ય જોવા મળે છે. ફલિત વિધાન કેવું જોવા મળે છે? અસત્ય. તેથી આ દલીલ અપ્રમાણભૂત સાબિત થશે. કેવી સાબિત થશે? અપ્રમાણભૂત સાબિત થશે, કારણ કે એના આધાર વિધાન સત્ય છે અને એના ફલિત વિધાન કેવા જોવા મળે છે આપણને? અસત્ય જોવા મળે છે. તેથી આ દલીલ અપ્રમાણભૂત સાબિત થશે. તો આ દલીલનું પ્રામાણ્ય તપાસવાની સત્યતા કોષ્ટકની રીત છે, જે તમારે તૈયાર કરવાની છે. તમારે પરીક્ષામાં હશે ને 110% તમારે હશે. એટલે મહેરબાની કરીને આ મૂકતા નહીં. એકદમ સરળ પ્રશ્ન છે અને રોકડા ખિસ્સામાં આવી જતા માર્ક છે. એટલે આ તમારે સત્યતા કોષ્ટક તૈયાર કરી દેવાનો છે. અને જે સંકેતાવલી અને દલીલોની પ્રાતિક રજૂઆત એ પણ તમને 1 અને 2 માર્કમાં પૂછાય છે. એટલે તમારે 7 થી 8 માર્ક તમે આરામથી તમારા ખિસ્સામાં કવર કરી શકશો. એટલે ધ્યાન રાખજો, એકદમ સરળ યુનિટ છે. તો આ વિડીયોમાં આપણે એટલા સુધી રાખશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી, કોમેન્ટ કરી અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને તમારા મિત્રો પણ આના વિશે માહિતગાર થઈ શકે.